હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં આંકડાશાસ્ત્ર અંતર્ગત મધ્યક અને બહુલક એમ બે મધ્યવર્તી સ્થિતિમાનના માપ મેળવવા માટેના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. હું માનું છું તમને સરસ રીતે સમજાઈ ગયા હશે. હવે આજના લેક્ચરમાં આપણે તમને મધ્યસ્થ એટલે કે આપણે મધ્યવર્તી સ્થિતિમાનના જે ત્રણ માપ હોય એમાં અંતિમ માપ આપણે મધ્યસ્થ શોધતા તમને શીખવવાનું છે. બરાબર? મધ્યક, મધ્યસ્થ અને બહુલક શું છે એ આપણે પહેલા લેક્ચરમાં તમને જ્યારે અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રોની ચર્ચા કરી ત્યારે તમને ચર્ચા કરેલી છે. અત્યારે આપણે સીધા દાખલા ઉપર જ જવું છે. આપણે મધ્યસ્થ શોધવાનો છે એ વર્ગીકૃત માહિતી માટે. જુઓ, નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક, બહુલક શોધો. એટલે આપણે મધ્યસ્થ શીખવાનું છે અને અગાઉ જે બે પ્રકારના પ્રશ્નો શીખ્યા એનું પુનરાવર્તન કરવાનું છે. બરાબર? હવે જુઓ, તો જ્યારે આપણે મધ્યસ્થ શોધવો હોય, આમાં આપણે કોઈ પણ દાખલા ગણતી વખતે મધ્યક, મધ્યસ્થ, બહુલક એ ત્રણ માંથી કોઈ પણ દાખલો ગણવો હોય તો આપણને શું યાદ હોવું જોઈએ? એક, આ જે દાખલો છે એ દાખલામાં કોષ્ટક કેવું આવે, એટલે કે કેટલા ખાના ઉભા કરવાના, આ એક. અને બીજું, મધ્યક, મધ્યસ્થ અથવા બહુલક માટેનું સૂત્ર. આ બે બાબત આપણે બરાબર માઇન્ડમાં યાદ રાખી લેવાય. ઈ યાદ રહી જાય એટલે આપણું કામ આ પ્રકરણ માટે ખૂબ સરળ છે. યાદ રાખજો, પરીક્ષાની અંદર માર્ક અપાવે એ પ્રકારનું પ્રકરણ છે. એટલે તમને પેપર ગમે એવું અઘરું પૂછે પણ આ પ્રકરણ એવું છે કે એમાંથી દાખલા અઘરા પૂછાય નહીં. તમને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ જે 4 અંક શાસ્ત્રીય પ્રક્રિયાઓ છે એ જો તમને આવડતી હોય તો હું માનું છું એ પ્રમાણે આ દાખલા એકદમ સરળ છે. બરાબર? તો જુઓ, અહીંયા આ બે ખાના આપણને ઓલરેડી આપ્યા હોય. મધ્યસ્થ શોધતી વખતે આપણે અહીંયા લખવાનું સંચયી આવૃત્તિ. બરોબર? જોઈ લેજો. સંચયી આવૃત્તિ શોધવાની કેવી રીતે? તો કે સૌથી પહેલા અહીંયા પહેલી આવૃત્તિ છે એ લખી નાખી. બરોબર? હવે શું કરવાનું? બરોબર, બધાની નજર અહીંયા જો. હવે આ બેનો પહેલી આવૃત્તિમાં બીજી આવૃત્તિ ઉમેરો. 4 + 5 એટલે કેટલા થાય? 9. બરોબર? જો પહેલી આવૃત્તિ એમને 4 ના 4 મૂક્યા, પછી 4 + 5 એટલે 9. હવે 9 માં એની પછીની આવૃત્તિ ઉમેરો તો 13 ને 9 કેટલા થશે? તો કે 22. બરોબર? 22 માં કેટલા ઉમેરવાના? 20. તો 22 ને 20 કેટલા થાય? તો કે 42. બરોબર? જોજો. હવે 42 માં કેટલા ઉમેરવાના? 14. તો 42 ને 4 46 ને 10 કેટલા થાય? 56. 56 માં કેટલા ઉમેરવાના? 8. તો 56 માં 8 ઉમેરો તો 64. અને 64 માં 4 ઉમેરો તો કેટલા થાય? 68. બરોબર? અહીંયા આ ટોટલ કેટલો છે? 68. આને માટે n. જુઓ, આપણે આજ જે આવૃત્તિનો ટોટલ કરતા હતા, બરોબર, ત્યારે જો મધ્યક શોધતા હોઈએ ત્યારે આપણે કુલ આવૃત્તિ માટે સિગ્મા fi એવો સંકેત વાપરીએ છીએ. જ્યારે આપણે મધ્યસ્થ દાખલા ગણતા હોઈએ ત્યારે કુલ આવૃત્તિ માટે આપણે શું કરવાનું? n નો ઉપયોગ કરવાનો. સંચયી આવૃત્તિ બધાને ખ્યાલ આવી ગયો હશે. ફરી વખત ન સમજાતું હોય તો પહેલી આવૃત્તિ એમને 4 + 5 એટલે 9, 9 ને 13 22, 22 માં 20 ઉમેરો તો 42, 42 માં 14 ઉમેરો તો 56, 56 ને 8 64, 64 ને 4 68. બરાબર? આટલું કામ થયું. હવે શું કરવાનું? તો કે આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો. જોઈ લેજો, મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મું અવલોકન. બરોબર? નજર, મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મું અવલોકન. n કેટલા છે? 68. 68 ના અડધા કરો તો કેટલા થાય? તો કે 34 મું અવલોકન. બરોબર? આપણે અગાઉના દાખલામાં ચર્ચા કરી હતી કે ભાઈ આપણે જ્યારે જે દાખલો ગણવો હોય તો એ દાખલામાં આવતા પદ
એ આપેલા કોષ્ટકમાં હોવા ફરજિયાત છે. આમાં એકે નથી તો શોધવું કેવી રીતે? તો એ શોધવા માટેની રીત છે. તો કે મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકન. n એટલે કેટલા? 68. 68 ભાગ્યા 2 એટલે 34 માં અવલોકન થયું. હવે 34 માં અવલોકન ક્યાં આવે? તો કે જો 1 થી 4 એમાં 34 નહીં આવે, 1 થી 9 માં 34 નહીં આવે, 1 થી 22 માં 34 નહીં આવે, 1 થી 42 માં 34 આવી જાય. બરોબર? એટલે અહીંયા આપણે આ રીતે આમ કરીને આમ ટીક કરી નાખ્યો. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા ટીક થયું એટલે હવે એનેથી આપણે બધા દ્વાર ખુલી ગયા. તો જુઓ આ જે છે બરોબર, એને આપણે કહેશું f. અહીંયા જે છે એને આપણે કહેશું l. l એટલે અધર સીમા બિંદુ. પછી અહીંયા 20 એટલે આવૃત્તિ. અને આ જે એરો છે એની ઉપર હોય એને આપણે કહેશું cf. બરાબર? જોઈ લેજો. આપણે જે દાખલા માટે જરૂરી છે બધા પદ આવી ગયા. કેવી રીતે? તો કે અહીંયા 68 ના અડધા 34મું અવલોકન એટલે અહીંયા આપણે ટીક કર્યો. કેવી રીતે? તો કે અહીંયા હાથ વિચારવાનું. જો 1 થી 4 માં 34 નહીં આવે. આ ક્યારે આવે? 1 થી 9 માં 34 નહીં આવે, 1 થી 22 માં 34 નહીં આવે, 1 થી 42 માં 34 આવી જાય એટલે અહીંયા ટીક કર્યું. ટીક કરો એટલે એની જે આવૃત્તિ હોય એને કહેવાનું f. એમાં અધર સીમા બિંદુ હોય એટલે 125 અને એની ઉપરનો વર્ગ એમાં આપણે ઉપરની સંચય આવૃત્તિ એમાં c. બરાબર છે? હાલો હવે ઓરિજિનલી મધ્યસ્થ શોધીએ. તો m બરાબર l વત્તા n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. બરાબર? જોઈ જુઓ. આમાં જરૂરી બધા પદ આવી ગયા. જો l તૈયાર છે. કેટલા? 125. તો હું અહીંયા મૂકી દઉં 125 વત્તા n/2 કેટલા છે? તો કે 34 માઈનસ cf કેટલા છે? તો કે 22 છેદમાં f કેટલા છે? તો કે 20. બરાબર? ગુણ્યા h. હાઈટ જો વર્ગ લંબાઈ 65 થી 85 એટલે કેટલી થઈ? 20 થઈ. તો અહીંયા લખી નાખ્યા 20. બરાબર? જો આ 20 અને આ 20 ગયા તો હવે તો કે 125 વત્તા 34 માંથી 22 બાદ કરો તો 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. બરાબર? તો 125 માં 2 ઉમેરો તો 127 ને 10 137. બરાબર? તો અહીંયા લખી નાખું m બરાબર 137. બરાબર? તો અહીંયા જે ગ્રાહકોનો માસિક વીજ વપરાશ છે બરાબર એનો મધ્યસ્થ કેટલો થયો? 137. વ્યવસ્થિત લખી લો. આપણો પ્રશ્ન નંબર 1 ચાલુ છે. આપણે જો માહિતીનો મધ્યસ્થની ગણતરી કરી 137 મળ્યા. હવે આપણે મધ્યકની ગણતરી કરવી છે. મધ્યક આપણે સ્વાધ્યાય 14.1 ની અંદર શીખી ગયા છીએ. તો અહીંયા ખાનું આવશે મધ્યક કિંમત એટલે કે xi. બરાબર? સરવાળો કરીએ. જો 5 ને 5 10 નું 0 વધી 1 8 ને 1 9 9 ને 6 15 એટલે 150. આ બે નો સરવાળો 150. 150 ના અડધા કેટલા થાય? તો કે 75. બરોબર? જુઓ 65 થી 85 ની મધ્ય કિંમત 75. હવે 20 20 ના તફાવતથી આગળ ચાલે છે એટલે આપણે 20 20 ઉમેરતા છીએ. તો 75 માં 20 ઉમેરો તો 95. એમાં 20 ઉમેરો તો 9 ને 2 11 એટલે 115. એમાં 20 ઉમેરો તો 135. એમાં 20 ઉમેરો તો 155. એમાં 20 ઉમેરો તો 175 અને એમાં 20 ઉમેરો તો 155. બરાબર? આ મધ્ય કિંમત મૂકી દીધી. હવે આપણે ધારેલો મધ્યક શોધવાનું. જો 1 2 3 4 5 6 ને 7 છે એટલે 7 માં 1 ઉમેરો તો 8 8 ના અડધા 4 તો 1 2 3 ને 4. તો આ 135 છે એને આપણે ધારેલો મધ્યક એ કહી દઈએ. બરાબર? જોઈ લેજો. એ મળી ગયો. અહીંયા આપણે n ની જગ્યાએ શું લખશું?
તો કે સિગ્મા એફ આઈ, બરોબર. એટલે કે આપણે કુલ આવૃત્તિને બે સંકેત છે, n પણ છે અને સિગ્મા એફ આઈ છે, બે સરખું જ છે, પણ સૂત્ર પ્રમાણે એની રચના અલગ અલગ છે, એટલે આપણે એ પ્રમાણે લખશું, બરાબર. હવે તો કે ui બરાબર xi માઇનસ a છેદમાં h, બરાબર. જ્યારે પણ આ દાખલા ગણવાના થાય યાદ રાખજો, તમે જોયા વગર જ ગણજો, જેથી કરીને તમને આગળના દાખલા આવડ્યા છે કે નથી આવડ્યા એ તમને ખ્યાલ આવી જાય, બરાબર. અહીંયા મૂકી દેવાનું શૂન્ય, આ -1 -2 -3 1 2 અને 3, પછીનું ખાનું જુઓ fi ગુણ્યા ui. હવે ગુણાકાર કરતા જઈએ, 4 ગુણ્યા 3 4 તેરી 12, પણ કેવા -12, 5 દુ તો -10, પછી 13 એકા -13, પછી 20 ગુણ્યા 0 0, 14 એકા 14, પછી અહીંયા 8 દુ તો 16 અને 4 તેરી 12, બરાબર. હવે જુઓ અહીંયા આપણે પહેલા શું કરશું, સરવાળો કરી લઈએ. 2 ને 3 5, 1 2 ને 3, બરાબર. તો આ -35 આનો સરવાળો જોઈ લઈએ તો જુઓ 6 ને 4 10 ને 2 12 નો બગડો વધી 1 1 2 3 ને 4 કેટલા આવ્યા 42. 42 માંથી 35 બાદ કરો તો કેટલા આવે 7, બરોબર છે. તો અહીંયા આપણું આ જે રકમ છે ધન નો ટોટલ અને ઋણ નો ટોટલ એ આપણે દૂર કરી દઈએ, બરોબર. આ જે 7 સરવાળો આવ્યો એ શું આવ્યો સરવાળો, એટલે કીધું સિગ્મા. કોનો સરવાળો તો કે FIUI, બરાબર. હવે આપણે કરશું સૂત્રની ગણતરી, જોઈ લો. x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h, કિંમત મૂકતા જઈએ, બરાબર ના બરાબર. a એટલે કેટલા છે 135 વત્તા સિગ્મા FIUI કેટલા તો કે 7 છેદમાં સિગ્મા FI ટોટલ અહીંયા લખીએ 68 ગુણ્યા કેટલા 20, બરાબર. છેદ અહીંયા જુઓ આ બેમાં છેદ ઉડે 4 વડે, અહીંયા 5 4 20 અને આ 17 4 68, તો 135 વત્તા 7 પંચા 35 ભાગ્યા કેટલા 17, બરાબર. હવે 17 વડે ભાગાકાર કરીએ એટલે પૂર્ણ ભાગાકાર થવાનું નથી, એ નક્કી. એટલે આપણે શું કરશું 2 પોઈન્ટ સુધી કામ કરીને અટકી જવાનું. જો રફ કામ કરીએ છીએ 35 ભાગ્યા 17, 17 દુ 34 વધ્યા 1, બરાબર. મીંડું ચડાવો તો ભાગ નહીં ચાલે એટલે ભાગમાં પડી શૂન્ય, હજી એક મીંડું. 17 પંચા 85, બરાબર. બહુ આગળ કામ નથી કરવું, અહીંયા અટકી જ જવાનું. એટલે અહીંયા 135 વત્તા 2.05, તો ફાઇનલ જવાબ x બાર બરાબર સરવાળો કેટલો થશે 137.05, બરાબર. અહીંયા આપણું રફ કામ છે એને દૂર કરી લઈએ અને વ્યવસ્થિત બધા મધ્યકની ગણતરી કરી લો. ઉપર જ્યારે મધ્યક શોધવાનું હોય ત્યારે મધ્યક લખી નાખ્યું. હવે આ તમે લખી લેશો એટલે આપણે શેની ગણતરી કરવી છે બહુલક. આપણે હવે ત્રીજી ગણતરી લખવી છે. દાખલો પહેલો દાખલો શરૂ છે. હવે આપણે બહુલક શોધતા શીખવું છે. બહુલકની અંદર કોષ્ટક આપણે એમાં કોઈ ગણતરી નથી કરવાની હોતી, એમાંથી સીધે સીધા આપણે બધા માપ જે એના સાંકેતિક સ્વરૂપે મૂકવાના છે. તો સૌથી મોટી આવૃત્તિ 20 છે, તો એ 20 માટે આપણે શું કહેશું F1, એની ઉપર છે અને F0, એની નીચે છે અને F2. F1 ની સામે જે છે અહીંયા આપણે લોઅર લિમિટ એટલે કે L કહી દીધું, બરાબર. ચાલો હવે તો કે આમાં બધાનો તફાવત h બરાબર કેટલા છે 20. જોઈ લો બહુલકનું સૂત્ર z બરાબર L વત્તા F1 માઈનસ F0 છેદમાં 2F1 માઈનસ F0 માઈનસ F2 એને ગુણ્યા h બરાબર ના બરાબર. L એટલે કેટલા 125 વત્તા
પછી f1 માઇનસ f0, f1 એટલે 20 માઇનસ f0 13 છેદમાં 2f1 એટલે 2, f1 એટલે કેટલા તો કે 20 માઇનસ 13 માઇનસ f2 એટલે કેટલા 14 અને એને ગુણ્યા કેટલા કરવાના છે h એટલે 20. બરાબર છે? જોતા જજો. દરેકની કિંમત આપણે આમાંથી મૂકતા જવાની છે, અઘરું નથી, સૂત્ર યાદ છે એટલે બહુલકનો જવાબ આપવાનો છે. 125 વત્તા 20 માંથી 13 જાય તો 7 છેદમાં 20 દુ 40. તો જો બાદબાકી કરતા જઈએ. 40 માંથી પહેલા બાદ કરો 13, 10 માંથી 3 જાય તો 7, 3 માંથી 1 જાય તો 2 માઇનસ 14, 7 માંથી 4 જાય તો 3, 2 માંથી 1 જાય તો 1, કેટલા રહ્યા 13 ગુણ્યા 20. બરાબર છે? જોઈ જુઓ. હવે ફરીથી પાછું કામ કરવાનું આવશે. બરાબર 125 વત્તા 20 સત્તા 140 બરાબર છેદમાં 13. આ ભાગાકાર કરી લઈએ. જો 140 ભાગ્યા 13, 13 એકા 13 કેટલા વધ્યા 1, ઉપરથી ઉતાર્યું 0. બરાબર? 13 ના ઘડિયામાં 10 નહીં આવે એટલે ભાગમાં પડી 0. હવે તો 13 65 13 6 78 13 સત્તા 91 બરાબર? કેટલા વધ્યા તો કે 9. હજી એક મિનિટ. બરાબર? 13 6 78 બસ 2 પોઈન્ટ સુધીનું કામ થઈ જાય એટલે આપણું કામ અટકી ગયા. 125 વત્તા કેટલા 10.76. તો ફાઇનલ જવાબ z બરાબર 125 માં 10 ઉમેરો તો 135.76. બરાબર? બહુલક મળી ગયો. લખી લો. પ્રશ્ન નંબર 2. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. શું કરવાનું છે આપણે? તો કે ભાઈ અહીંયા આપણને આ માહિતી જે છે એનો મધ્યસ્થ એટલે કે જવાબ તો આપણને આપી દીધો કે 28.5, પણ બે આવૃત્તિ નથી. કઈ કઈ? તો કે 10 થી 20 ની આવૃત્તિ x છે એટલે x આપણે શોધવાનો, અને 40 થી 50 ની આવૃત્તિ y એટલે y શોધવાની છે. તો સૌથી પહેલા આપણે શોધીએ સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ માટે જો પહેલું પદ એમને 5 ના 5, 5 વત્તા x, 5 વત્તા x બરાબર? x એટલે કેટલા ખબર નથી એટલે x આપણે ઉમેરી દીધા. 5 વત્તા x માં આપણે 20 ઉમેરો તો 20 ને 5 25 વત્તા x બરાબર? 25 માં 15 ઉમેરો તો 25 ને 15 40 વત્તા x, 40 વત્તા x માં y ઉમેરો તો 40 વત્તા x વત્તા y, અને છેલ્લું એમાં 5 ઉમેરો તો 45 વત્તા x વત્તા y. બરાબર છે? હાલો આ સંચય આવૃત્તિનું કામ થયું. હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. સામાન્ય રીતે મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી થાય? તો કે n/2 નું અવલોકન. હવે n એટલે કેટલા છે 60 બરોબર? n 60 આપી દીધા છે તો હું એમ કહું કે ભાઈ n/2 એટલે 60 ના અડધા 30, તો 30 મો અવલોકન ક્યાં આવશે? અહીંયા 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 અહીંયા. કેમ? એ તો આપણને ખબર નથી પડવાની. કેમ? તો કે x નું મૂલ્ય આપણને ખબર જ નથી, તો ક્યાંથી ખબર પડે? એટલે આપણે સીધો જવાબનો ઉપયોગ કરવાનો કે 28.5 એ કયા વર્ગ અંતરાલમાં આવશે? તો કે 0 થી 10 માં નહીં, 10 થી 20 માં નહીં, 20 થી 30 માં 28.5 આવે. 20 અને 30 ની વચ્ચે છે, તો અહીંયા જે આ 20 થી 30 ની વચ્ચે છે અહીંયા આપણે એરો કરી દઈએ એટલે આપણને તરત એક પછી એક મૂલ્ય મળવા મળે. આને આપણે કહેશું f, એની ઉપરનું છે એને આપણે કહેશું cf, આ લાઈનમાં જે અહીંયા છે એને આપણે કહેશું l, અને છેલ્લે h બરાબર આ બધો તફાવત કેટલાનો છે 10 નો. બરાબર? હા જોઈ જુઓ. m બરાબર
L વત્તા n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H કિંમત મૂકતા જઈએ. m એટલે કેટલા 28.5 બરાબર L એટલે કેટલા તો 20 વત્તા n/2 એટલે 60 ના અડધા કેટલા થશે 30 માઈનસ CF એટલે 5 વત્તા x અહીંયા હું લખી નાખું 5 વત્તા x છેદમાં f એટલે કેટલા તો કે 20 n ગુણ્યા કેટલા તો કે 10 બરાબર જો આ કામ અહીંયા લઈ લો તો 28.5 માઈનસ 20 બરાબર અહીંયા હવે આ કૌંસ તોડી નાખો તો 30 માઈનસ 5 માઈનસ x છેદમાં 20 ગુણ્યા 10 10 દુ 20 બરાબર 28.5 માંથી 20 જાય તો કેટલા રહેશે 8.5 બરાબર 30 માંથી 5 જાય તો 25 માઈનસ x છેદમાં 2 બરાબર 2 ને અહીંયા લઈ લો તો ગુણાકારમાં આવશે 8 દુ 16 ને 17 તો 17 બરાબર 25 માઈનસ x આને આમ લ્યો એટલે અહીંયા પ્લસ x થઈ જાય માઈનસ x આ બાજુ આને આમ લ્યો તો 25 માઈનસ કેટલા થાય 17 તો x બરાબર કેટલા આવ્યા 8 બરાબર એટલે ખરેખર આપણે જોઈએ તો 10 થી 20 ની આવૃત્તિ કેટલી હોવી જોઈએ 8 હવે જુઓ કે અહીંયા આપણે ટોટલ આવૃત્તિ મેળવી કે 45 વત્તા x વત્તા y પણ ખરેખર કુલ આવૃત્તિ કેટલી છે 60 છે તો આપણે એ લખીએ કે પરંતુ શું 45 વત્તા x વત્તા y બરાબર હકીકતે કુલ આવૃત્તિ 60 છે હવે કિંમત મૂકો જો આ 45 વત્તા x નો જવાબ કેટલો છે 8 વત્તા y બરાબર 60 સરવાળો કરીએ 45 માં 8 ઉમેરો તો કેટલા આવશે તો કે 53 વત્તા y બરાબર 60 તો y બરાબર 60 માઈનસ 53 તો y બરાબર 7 બરાબર તો આપણને બે ખૂટતી આવૃત્તિ મળી ગઈ પ્રશ્ન એ જ છે x અને y ના મૂલ્યો શોધો તો x બરાબર 8 અને y બરાબર 7 એટલે કે 10 થી 20 ની આવૃત્તિ કેટલી છે 8 અને 40 થી 50 ની આવૃત્તિ કેટલી 7 તો પરીક્ષામાં આનો જ પ્રશ્ન ઘણી વખત પૂછાય ત્યારે શું કરે x અને y ના મૂલ્યો શોધો એમ લખવાને બદલે શું કહેશે 10 થી 20 ની આવૃત્તિ શોધો અને 40 થી 50 ની આવૃત્તિ શોધો દાખલો એ જ છે પણ પૂછવાની પદ્ધતિ બદલી એટલે આપણે વિચાર કરી અને સાચો જવાબ લખવાનો લખી નાખો પ્રશ્ન નંબર 3 એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસી આપવામાં આવે છે બરાબર એટલે આ એની શરત છે કે પોલિસી કોને મળે વીમો કોને ઉતારવામાં આવે તો કે 18 વર્ષથી મોટી ઉંમર અને 60 વર્ષથી નાની ઉંમર બરાબર પ્રશ્ન શું કીધો છે તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવતી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો હવે અહીંયા આપણે જે દાખલો રકમ આપી છે એ આપણને થોડીક જુદી રીતે આપી જો 20 વર્ષથી ઓછી ઉંમરના કેટલા છે 2 25 વર્ષથી ઓછી ઉંમરના કેટલા છે તો કે 6 30 થી ઓછી ઉંમરના કેટલા છે 24 બરાબર હવે ખરેખર 30 થી ઓછી ઉંમરના 24 છે પણ એમાં આ ના બધા આવી છે કે 30 થી ઓછી ઉંમર હોય એટલે 25 થી ઓછી વાળા હોય એમાં 20 થી ઓછી વાળા હોય બરાબર દાખલા તરીકે હું એમ લખું કે A પાસે 5 રૂપિયા છે B પાસે 8 રૂપિયા છે અને C પાસે 10 રૂપિયા છે બરાબર જોઈ જુઓ હવે હું એમ કહું કે ભાઈ જેની પાસે 8 રૂપિયાથી એટલે 9 રૂપિયાથી ઓછા હોય એવા કયો તો આ બે આવે કે નહીં બરાબર 9 થી ઓછા હોય જેની પાસે 9 રૂપિયાથી ઓછા હોય એવા કેટલા વ્યક્તિ તો A અને B જેની પાસે 11 રૂપિયાથી ઓછા વ્યક્તિ હોય તો એમાં 3 આવી જાય પણ 3 આવે એટલે ખરેખર 11 થી ઓછામાં I છે ને I છે એમ અહીંયા આપણે પહેલા
આ જે કોષ્ટક છે એની ઉપરથી આપણે રેગ્યુલર કોષ્ટક ઊભું કરવાનું. હવે જો કરવાની રીત કેવી, તો સૌથી પહેલા આપણે વર્ગ ઊભો કરવાનો. અહીંયા લખીએ છીએ વર્ગ, બરાબર. હવે જો આ બધો તફાવત કેટલાનો છે, તો કે 5 5 નો. હવે 20 થી ઓછી, તો 20 થી ઓછી લ્યો તો 20 થી ઓછો તફાવત કેટલો આવે ખરેખર? 15. 15 થી 20 એમ પહેલો આવે. તો 15 થી 20 ની ઉંમર તો આપણે લેવાની નથી. રકમમાં શું કીધું છે, તો કે જેની ઉંમર 18 વર્ષથી વધુ. એટલે અહીંયા આપણે ફેર કરી નાખશું. 15 ની જગ્યાએ કેટલા કરી નાખશું? 18. એટલે પહેલો વર્ગ શું આવશે? 18 થી 20. બરાબર. હવે અહીંયા હું લખીશ આવૃત્તિ, જોઈ લેજો, બરોબર ધ્યાન રાખજો. એટલે એનો અર્થ એવો થયો 20 થી ઓછી એટલે ખરેખર કેટલા, તો કે 18 થી 20 ની વચ્ચેના હોય એવા કેટલા જણા છે? 2. બરાબર. હાલ બીજું 25 થી ઓછી. હવે 25 થી ઓછી એટલે કેટલા, તો કે 20 થી 25. હવે 20 થી 25 માં કેટલા છે? 6. પણ આગલા કેટલા? 2. તો 6 માંથી 2 જાય તો અહીંયા કેટલા આવે? 4. બરાબર. ક્લિયર રાખજો બધા. જો સૌથી પહેલા 20 થી ઓછી એટલે આપણે 15 થી 20 લેવાના હોય, પણ નિયમ પ્રમાણે 18 વર્ષથી મોટી ઉંમર હોય એની જ આ પોલિસી નીકળે. એટલે આપણે 18 થી 20 એમાં કેટલા? 2. પછી બીજું 25 થી ઓછી તો કોની વચ્ચે, તો કે 20 અને 25. તો 20 અને 25 એમાં 4 કેમ આવ્યા, તો કે આગલા 2 હતા અને કુલ 6 હતા. 6 માંથી 2 જાય તો 4. બરોબર. 30 થી ઓછી તો અહીંયા શું લખવાનું? 25 થી 30. બરાબર. આમ ઈઝી છે. આમાંથી આ બાદ કરી નાખો. 24 માંથી 6 બાદ કરો તો 24 માંથી 6 બાદ કરો તો કેટલા આવશે? 18. આગળ હવે આ 35 થી ઓછી એટલે અહીંયા શું આવશે? 30 થી 35. બરાબર. 45 માંથી 24 કાઢો તો 5 માંથી 4 જાય તો કેટલા? 1. 4 માંથી 2 જાય તો 2. બરાબર. આગળ 30 થી 35 હવે કેટલા આવશે? તો 35 થી 40. તો 40 થી ઓછા આવી ગયા. હવે આમાંથી આ બાદ કરો. 78 માંથી 45 તો 8 માંથી 5 જાય તો કેટલા? 3. 7 માંથી 4 જાય તો 3. બરોબર. આગળનું કામ. હવે અહીંયા શું લખશું? 40 થી 45. હવે 40 થી 45 એટલે કેટલા? 89. પણ આગળના 78 બાદ કરો તો 9 માંથી 8 જાય તો 1. 8 માંથી 7 જાય તો 1. બરોબર. હવે એની પછીનું 45 થી 50. તો 50 થી ઓછી આવી ગઈ 92. તો કેટલા થાય? 92 માંથી 89 બાદ કરો તો 89, 90, 91, 92. તો અહીંયા કેટલા મળશે? 3. 55 થી ઓછી તો અહીંયા શું લખશું? 50 થી 55. બરાબર. 98 માંથી 92 જાય તો કેટલા? 6. અને ફાઇનલ 60 થી ઓછી એટલે 55 થી 60. એમાં કેટલા? 100 માંથી 98 જાય તો 2. બરાબર. હવે અહીંયા ટોટલ કેટલો છે? 100. તો અહીંયા ટોટલ 100 મળે છે. તો આપણું કામ સરળ. જો 2 ને 4 6, 6 ને 8 14 ને 1 15 ને 3 18 ને 1 19, 19 ને 3 22 ને 6 28 ને 2 30 નું 0 બધી 3 ને 1 4 ને 2 6 ને 3 9 ને 1 10. બરાબર. આ આપણી માટે આવી ગયું એમ. હવે આપણો આ રેગ્યુલર દાખલો થઈ ગયો. જો જ્યારે થી ઓછી પ્રકારનું આવે તો એની ઉપરથી પહેલા આપણે રેગ્યુલર આવૃત્તિ વિતરણ ઊભું કરવાનું. હવે અહીંયા પાછું આપણે લખવાનું. શું લખશું? સંચયી આવૃત્તિ. બરાબર. હવે ઈ તો તૈયાર જ છે. જો 2 ના 2 પછી 2 ને 4 6, 6 ને 18 કેટલા છે? 24. તો ઈ આપણે જોઈ લખી નાખીએ ચાલે. આ 45 ના 45 પછી 78 પછી 89 પછી 92 પછી 98 છેલ્લે 100. બરાબર. હવે સૌથી પહેલા શું કરશું? મધ્યસ્થ વર્ગ. તો અહીં લખીએ મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મું અવલોકન. બરાબર. n/2. n એટલે કેટલા છે? 100. 100 ના અડધા 50. 50 મું અવલોકન. બરાબર. હવે જો 50 ક્યાં આવશે? 1 થી 2 માં 50 ને 1 થી 6 માં 50 ને 1 થી 24 માં 50 ને 1 થી 45 માં 1 થી 78 માં 50 આવી જાય એટલે અહીંયા કર્યો. બરાબર. એટલે આને શું કહેશું આપણે? તો કે f. અહીંયા ઉપરનું છે એને આપણે CF. CF છે સંચયી આવૃત્તિમાં જ હોય.
અને આ જે છે એને આપણે કહી દઈશું L અને H બરાબર કેટલા મળે છે 5 બધાના 5 5 ના ગાળા છે ફાઇનલ ગણતરી m બરાબર L વત્તા n/2 માઈનસ CF છેદમાં F એને ગુણ્યા H બરાબર ના બરાબર L એટલે કેટલા તો કે 35 વત્તા n/2 n એટલે 100 ના અડધા અહીંયા લખો 50 માઈનસ CF એટલે કેટલા 45 છેદમાં F એટલે 33 એને ગુણ્યા કેટલા 5 બરાબર છે જોઈ જુઓ આ 35 વત્તા 50 માંથી 45 જાય તો 5 ગુણ્યા આ 5 અને છેદમાં કેટલા 33 તો બરાબર 35 વત્તા 25 ના છેદમાં 33 બરાબર હવે છેદ તો કઈ ઉડે એમ નથી એટલે આપણે ભાગાકાર 2 પોઈન્ટ સુધી કરી જોઈએ જો આ 25 ભાગ્યા 33 બરાબર તો જુઓ ભાગમાં પડીશું અહીંયા આપણે મીંડું ચડાવી દઈએ હવે 33 ના ઘડિયામાં આપણે 250 થી વધીનું જઈતા દાખલા તરીકે 33 ગુણ્યા 5 કરી જુઓ તો 5 તેરી 15 નો 5 નો વધી 1 5 તેરી 15 ને 100 બરાબર તો 33 ગુણ્યા 8 કરી જોઈએ 8 તેરી 24 નો ચોગડો વધી 2 8 તેરી 24 25 26 એટલે વધી ગયા તો 33 ગુણ્યા 7 માટે વિચારી લો 7 તેરી 21 નો એકડો વધી 2 7 તેરી 21 22 23 કેટલા ચાલશે તો કે 7 અહીંયા 7 ચલાવો તો કેટલા આવશે 231 10 માંથી 1 જાય તો 9 4 માંથી 3 જાય તો 1 અને ઉપરથી હજી એક નીકળ્યું 190 થયા બરાબર હવે એમાં આપણે 6 એ જોઈ લ્યો 33 ગુણ્યા 6 તો 6 તેરી 18 નો આંકડો વધી 1 6 તેરી 18 ને 19 198 આવે એટલે 6 એ નહીં તો કેટલાય ચાલે 5 કેટલા 165 બરાબર પણ એ આપણે કરવાની જરૂર નથી એટલે અહીંયા 35 વત્તા કેટલા 0.75 તો ફાઇનલ જવાબ 35.75 બરાબર એમ હવે તમારે લખવાનું છે શું જવાબ શું લખશો મધ્યસ્થ ઉંમર શોધો એટલે આપણે અહીંયા જવાબ લખવાનો મધ્યસ્થ ઉંમર 35.75 વર્ષ થાય લખી શકશો ને લખી નાખો પ્રશ્ન નંબર 4 એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો હવે અહીંયા આપણને લંબાઈ જે આપી છે એની ઉપર નજર કરીએ જુઓ 118 થી 126 127 થી 135 136 થી 144 145 થી 153 આ રીતે છે તો અહીંયા દાખલો ગણવા માટે સૌથી પહેલી જરૂરિયાત આપેલી માહિતી સતત આવૃત્તિ વિતરણ હોવું જોઈએ જો આ અસતત છે કેમ તો કે 118 થી 126 પછી અહીંયા 127 આવી ગયા આપણે અગાઉ દાખલા ગણ્યા હતા એમાં કેવું હતું 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 એટલે સતત રહેતું આ અસતત છે હવે સતત અસતત ને સતતમાં પહેલા ફેરવીએ એટલે આપણે વર્ગ ઉભો કરીએ હવે એને અસતત માંથી સતત કરવું હોય શું કરવાનું તો કે આમાંથી 0.5 બાદ કરવાના અને આમાં 0.5 ઉમેરવાના એટલે આમાંથી 0.5 બાદ કરો તો શું આવશે 117.5 થી અહીંયા કેટલા 126.5 બરાબર હવે આમાંથી 0.5 બાદ કરો તો 126.5 થી 134.5 જુઓ આ અધર સીમા છે એમાંથી 0.5 બાદ કરો અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો અહીંયા 136 માંથી 0.5 બાદ કરો તો શું થશે અહીંયા આપણે 135.5 તો 135.5 થી 144.5 પછી
145 માંથી બાદ કરો તો 100 અહીંયા કેટલા 44.5 થી 153.5 પછી 153.5 થી 162.5 162.5 થી 171.5 અને 171.5 થી 180.5 શું કર્યું બરોબર જુઓ કે અહીંયા જે અધર સીમા 118 છે તેમાંથી 0.5 બાદ કર્યા તો 117.5 અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેર્યા દરેકમાં એમ કર્યું એટલે હવે તમે જુઓ આપણું આવૃત્તિ વિતરણ સતત થઈ ગયું 117.5 થી 126.5 126.5 થી 135.5 135.5 થી 144 આખું સતત આવૃત્તિ વિતરણ થઈ ગયું બરાબર અહીંયા આપણે લખશું આવૃત્તિ એટલે f એ તો એની જ છે એટલે 3 5 9 12 5 4 2 એટલે ટોટલ કેટલા 40 બરાબર હવે અહીંયા આપણે લખશું સંચયી આવૃત્તિ જો દાખલા સહેલા છે પણ રકમને આપણે ઓળખતા શીખવી પડે જ્યારે રકમ અસતત આવૃત્તિ વિતરણમાં આપી હોય તો એને પહેલા સતતમાં ફેરવવાનું આની અગાઉનો દાખલો ગણ્યો એમાંથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું એને આપણે પહેલા રેગ્યુલર નિયમિત આવૃત્તિ વિતરણ બનાવ્યું પછી દાખલા ગણ્યો હવે સંચયી આવૃત્તિ તમને આવડે જ છે પહેલા 3 ના 3 પછી 3 માં 5 ઉમેરો તો 8 8 ને 9 કેટલા તો કે 17 17 માં 12 ઉમેરો તો 17 18 19 ને 10 29 29 માં 5 ઉમેરો તો 34 34 ને 4 38 38 ને 2 40 બરાબર હાલો હવે મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મું અવલોકન બરાબર જોઈ લો n એટલે કેટલા છે 40 40 ના અડધા તો અહીંયા લખીશ 20 મું અવલોકન બરાબર 20 મું અવલોકન ક્યાં આવશે તો 1 થી 3 માં નહીં 1 થી 8 માં નહીં 1 થી 7 આમાં આવશે એટલે અહીંયા કર્યો યાર આ એરો કર્યો એટલે આ થઈ ગયું શું તો કે f આ એની ઉપરનું છે એ શું થાય તો કે cf અને આ લાઈનમાં 144.5 છે એ શું થઈ ગયું l બરાબર અને અહીંયા h બરાબર આ તફાવત કેટલો છે તો કે 18 માં કેટલા ઉમેરો તો 27 અહીંયા જુઓ 17 માં 17 ને 9 26 26 ને 9 35 35 ને 9 એટલે h બરાબર કેટલા છે 9 હાલો ગણતરી કરી લઈએ m બરાબર l વત્તા n/2 માઈનસ cf છેદમાં f એને ગુણ્યા h કિંમત મૂકતા જઈએ બરાબર ના બરાબર l એટલે કેટલા 144.5 વત્તા n/2 એટલે કેટલા છે તો કે 20 માઈનસ cf કેટલા 17 છેદમાં f એટલે કેટલા છે 12 અને ગુણ્યા h એટલે 9 બરાબર ના બરાબર 144.5 વત્તા 20 માંથી 17 જાય તો 3/12 ગુણ્યા 9 3 4 12 બરાબર તો 144.5 વત્તા 9 ના છેદમાં 4 બરાબર ભાગાકાર કરી લઈએ 9 ભાગ્યા 4 4 દુ 8 કેટલા વધ્યા 1 પોઈન્ટ ચડાવો 4 દુ 8 2 હજી 1 મિનિટ 4 5 20 બરાબર તો અહીંયા આપણે લખશું 144.5 વત્તા કેટલા 2.25 બરાબર હવે આનો સરવાળો જોઈ લો સરવાળો કરીએ 144.5 વત્તા 2.25 બરાબર આ 5 ના 5 5 ને 2 7 4 ને 2 6 4 અને 1 તો ફાઇનલ જવાબ 146.75 આ એમ આવી ગયો બરાબર હવે જવાબ શું લખશું બરાબર જોઈ લો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો તો જવાબ લખવાનો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ 146.75 અને એકમ શું મિલીમીટર લખી નાખો